હેલો, નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. ભગવદ્ ગીતા આપણને બધાને ખબર છે કે મહાભારતનું યુદ્ધ થયેલું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી કહેલી ગીતા ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા છે ને એમાં જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ છે ને એ સમાયેલો છે. દરેક પ્રશ્નના જવાબ છે ને એ આપણને ગીતામાંથી ભગવદ્ ગીતામાંથી મળી રહે છે. તો આજના આ વિડીયોમાં હું ભગવદ્ ગીતાની 5 શીખો આપ સૌને જણાવવા માંગીશ કે જે તમારું જીવન છે ને એ બદલી નાખશે, તમારું જીવન બદલી દેશે, તમારું જીવન જીવવાનું પોઈન્ટ ઓફ વ્યૂ બદલી દેશે. તો ચલો શરૂ કરીએ કે કઈ છે એ 5 શીખ. ભગવદ્ ગીતાની 5 શીખોમાં સૌથી પહેલા આવે છે કે કર્મ પર અધિકાર છે, ફળ પર નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે માત્ર કર્મ અને કર્મ પર જ ધ્યાન આપવાનું છે, પરિણામ પર નહીં. ફળની ચિંતા વગર શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. પછી જો સફળતા છે ને એ સામેથી તમારી સામે ચાલીને આવશે. એટલે કોઈ પણ કર્મ કરો એનું ફળ મળવાનું જ છે, પરંતુ એ ફળની ચિંતા કર્યા વગર તમારે 100% મહેનત કરવાની છે, શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો છે. એ આ ભગવદ્ ગીતામાંથી શીખ મળે છે કે કર્મ કરો, કર્મ પર અધિકાર છે, પરંતુ એના ફળ પર, પરિણામ પર નહીં. પરિણામની ચિંતા કર્યા વગર કર્મ કરતા રહો. જો સારા કર્મ કરશો તો તમને સારું ફળ મળશે, બરાબર છે? એટલે હંમેશા સારા કર્મ કરતા રહો. નંબર 2 છે આત્મા અમર છે અને અવિનાશી. આમાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા છે ને એ શાશ્વત છે, ફક્ત શરીર જ નાશવંત છે. તો મૃત્યુનો ડર કેમ રાખવો જોઈએ જ્યારે આપણા શરીરનું જે સાચું સ્વરૂપ છે એ તો ક્યારેય નષ્ટ થતું જ નથી? તો ક્યારેય પણ મૃત્યુનો ડર ન હોવો જોઈએ, કેમ કે આત્મા છે ને એ અમર છે, ફક્ત શરીર જ નાશવંત છે. નંબર 3 છે કે મન પર નિયંત્રણ જ તમારો વિજય છે, તમારી સફળતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનનો અધિકાર મેળવો, નહીં તો એ જ તમારા જીવનનો સૌથી મોટો અવરોધ બની શકે છે. તમારા મનને મિત્ર બનાવો અને પછી જો તમે જીવનમાં કંઈ પણ હાંસલ કરી શકો છો. તમે એક વખત મનથી નક્કી કરી લીધું કે મારે આ કરવું જ છે, તો પછી કોઈ તમને રોકી શકતું નથી. એટલા માટે મન મક્કમ હોય, મન પર તમારો અધિકાર હોય, તમે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છો. તમારું મન છે ને એ મક્કમ હોવું જોઈએ. આપણે કહેવત છે ને કે અળગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. એવી રીતે જો તમારું મન મક્કમ હશે તો તમે કંઈ પણ હાસિલ કરી શકશો. નંબર 4 છે કર્મયોગ અપનાવો, જોડાવાની જરૂર નથી. એટલે કે તમે જીવનમાં છે ને ક્યારે બંધાયેલા રહેવું નહીં, યોગસ્થ રહેવાનું, નિષ્કામ કર્મ કરવાનું. તમે જે પણ કોઈ કામ કરો એ પૂર્ણ મનથી કરો, પૂર્ણ નિષ્ઠાથી કરો, વગર કોઈ ચિંતા કે લાલચ વગર. નિષ્કામ કર્મ એને જ કહેવાય કે જ્યારે કોઈ પણ તમે કર્મ કરો છો તો એની પાછળ તમારો કંઈ લેવાની વૃત્તિ, લાલચ ન હોવી જોઈએ, ચિંતા ન હોવી જોઈએ. ફક્ત મોઢે કોઈને સારા દેખાડવા માટે થઈને કર્મ ન કરવું જોઈએ, નિષ્કામ કર્મ કરવું જોઈએ. આજનું કાર્ય છે એ આવતીકાલના પરિણામથી વધારે મહત્વનું છે. એ પ્રમાણે કર્મ કરવું જોઈએ, એ પ્રમાણે કામ કરવું જોઈએ. નંબર 5 છે સુખ દુઃખ સમાન સ્થિર રહો. એટલે કે જીવનમાં છે ને બધું બદલાય છે, સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, પરંતુ સાચું તો એ છે કે જે બંનેમાં સમાન હોય, સમાન રહે, સમતા રાખે. કારણ કે સુખ આવશે પછી દુઃખ આવશે. કોઈ પણ વસ્તુ છે ને કાયમ ટકવાની નથી, પરંતુ તમે એ પરિસ્થિતિમાં મનને કેટલું સ્થિર રાખો છો એ સૌથી વધારે મહત્વનું હોય છે. મુશ્કેલીઓ આવશે તો પળવારમાં ઓગળી જશે, એટલે જ્યારે સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખમાં ભાંગી ન પડવું, એ બહુ મહત્વનું છે. ભગવદ્ ગીતા માત્ર ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાનો માર્ગ છે. અને જે મેં આ 5 શીખની વાત કરી
એ તમે તમારા જીવનમાં ઉતારો અને પછી જુઓ તમારું જીવન કેવું બદલાય છે. મારો આ વિડીયો છે એમાં જે મેં શીખ કહી છે તમને 5, એ થોડી ઘણી પણ તમને સ્પર્શી ગઈ હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. મળીએ બીજા એપિસોડમાં, આવતા એપિસોડમાં નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે. થેન્ક યુ.